નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 6 નવેમ્બર અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકાના મોટા ભાગનો મોટેલ ઉદ્યોગ ગુજરાતીઓના હાથમાં છે, પરંતુ ગુજરાતી સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના સામે આવી છે. ફરી એકવાર બે ગુજરાતીઓ પોતાની મોટેલમાં કૂટણખાનું ચલાવતા ઝડપાયા છે. મોડી રાત્રે અલ્બામામાં પોલીસે રેડ કરીને બંનેને ઝડપી લીધા છે. આ ઉપરાંત જોઈશું કે શિકાગોમાં ખુલ્લા સાંઢની જેમ રખડતી આઈસ મિલિટરી ગમે ત્યારે ગમે તેને ઝડપી લે છે, ત્યારે ઉત્તર ગુજરાતના એક યુવકને તેની પત્નીની અને પુલ જેવા બાળકની નજર સામેથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ યુવક કેબ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. તેના પર વિગતે ચર્ચા કરીશું. તે સિવાય વાત કરીશું ગ્રીન કાર્ડની. ગ્રીન કાર્ડ આસાનીથી મેળવવા માટે શું કરવું જોઈએ? ટ્રમ્પના આકરા નિયમો વચ્ચે પણ કેવી રીતે ગ્રીન કાર્ડ મેળવવું તે અંગેની ખાસ ટિપ્સ અંતમાં આપીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોવા વિનંતી. અમેરિકાના અલ્બામા રાજ્યનું નાનકડું શહેર ઓક. અહીંની મોટર લોજ મોટેલની શાંતિ પાછળ કેટલાક મહિનાથી એક કાળું રહસ્ય છુપાયેલું હતું. એક એવું નેટવર્ક જેણે ભારતીય યુવાનોના સપનાની ભૂમિને ગુનાખોરીના ગઢમાં ફેરવી દીધી. લાંબી અને ગુપ્ત તપાસ પછી પોલીસે ઓપરેશન પાર પાડ્યું. સવાલ એ છે કે જે બે ગુજરાતી યુવાનો દીક્ષિત પટેલ અને કેતન તલાટી જામીન પર છૂટી ગયા છે, શું તેમની ધરપકડ માત્ર હિમશિલાની ટોચ છે? મોટેલના માલિકો કોણ છે? આ પ્રવૃત્તિમાં કેટલી મહિલાઓ સંડોવાયેલી છે અને શું આંતરરાજ્ય દેહ વ્યાપારનું આ નેટવર્ક ગુજરાત સુધી વિસ્તરેલું છે? આગળની કાર્યવાહી શું આ યુવાનોનું ડિપોર્ટેશન કરાવશે? જાણો આ સમગ્ર કેસની ચોંકાવનારી વિગતો. અમેરિકાના અલ્બામા રાજ્યની કોવિંગ્ટન કાઉન્ટીમાંથી આવેલા એક સનસનાટીપૂર્ણ અહેવાલની વાત કરવાના છીએ. અહીંના ઓપ શહેરમાં આવેલી મોટર લોજ મોટેલ હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગઈ છે. પોલીસે લાંબી તપાસના અંતે મોટેલમાંથી દેહ વ્યાપાર અને હ્યુમન ટ્રાફિકિંગ સંબંધિત ગંભીર આરોપસર બે ગુજરાતી યુવાનોની ધરપકડ કરી છે, જેણે અમેરિકામાં વસતા સમગ્ર ભારતીય સમાજના માથે સવાલ ઊભા કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓક પોલીસ વિભાગ, કોવિંગ્ટન કાઉન્ટી શેરિફ ઓફિસ અને ફેડરલ એજન્સીઓના સંયુક્ત પ્રયાસથી આ ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાથી પોલીસને આ મોટેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ટીપ ઓપ્સ મળી રહી હતી. સ્થાનિક સમાજે મોટેલમાં ભારતીય મૂળના કામદારોની શંકાસ્પદ હાજરી અને અવરજવર વિશે ફરિયાદ કરી હતી. પોલીસે મોટેલની આસપાસ ડિજિટલ અને ફિઝિકલ સર્વેલન્સ ગોઠવ્યું હતું. તપાસમાં વોટ્સએપ મેસેજ, બેંક ટ્રાન્ઝેક્શન અને કેટલાક વિડીયો રેકોર્ડિંગ્સ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા, જે દર્શાવતા હતા કે કેવી રીતે આ મોટેલ એક નાના પાયાના પરંતુ સંગઠિત દેહ વ્યાપારના નેટવર્ક તરીકે કાર્ય કરી રહ્યું હતું. 4 નવેમ્બર 2025ના રોજ મોડી રાત્રે પોલીસે મોટેલમાં દરોડો પાડ્યો અને મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખાતા બે ગુજરાતી યુવાનો દીક્ષિત કુમાર રસિકભાઈ પટેલ અને કેતન તલાટીને ઝડપી પાડ્યા. ધરપકડ પછી બંને યુવાનો પર લગાવાયેલા આરોપો ખૂબ જ ગંભીર છે. તેમના પર મુખ્યત્વે દેહ વ્યાપારને પ્રોત્સાહન આપવા અને તેનાથી પણ વધુ ગંભીર એવા મહિલાઓનું ઇન્ટરસ્ટેટ વાહન ચલાવવા જેવા ફેડરલ ગુનાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે. કેતન તલાટી પર 6 કાઉન્ટ્સ દાખલ થયા છે, જે તેના પર વધુ ગંભીરતા સૂચવે છે. ન્યાયાલયે દીક્ષિત પટેલ માટે $16,000 અને કેતન તલાટી માટે $26,000નો બોન્ડ નક્કી કર્યો હતો. આ બંને યુવાનોએ બોન્ડની રકમ ભરીને જામીન પર મુક્ત થવું એ દર્શાવે છે કે તેમની પાસે નાણાકીય સ્ત્રોત ઉપલબ્ધ છે, જે આ નેટવર્કના સંભવિત વ્યાપક ફેલાવા તરફ ઇશારો કરે છે. આ બોન્ડની મોટી રકમ ભરવાની ક્ષમતાએ જ પોલીસના કાન સરવા કર્યા છે.
સૌથી મોટો સવાલ તો હવે તેમના ઇમિગ્રેશન સ્ટેટસ પર ઊભો થયો છે. પોલીસ દ્વારા તેમના સ્ટેટસ વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોનું માનવું છે કે આ બંને યુવાનો અનડોક્યુમેન્ટેડ એટલે કે અવૈધ રીતે અમેરિકામાં વસવાટ કરી રહ્યા હતા. જો આ વાત સાચી ઠરે તો આ દેહ વ્યાપાર જેવા ગંભીર ગુનાઓ અમેરિકન કાયદા હેઠળ ડિપોર્ટેબલ ઓફેન્સ ગણાય છે. આનો અર્થ એ થયો કે ભલે તેઓ જામીન પર છૂટી ગયા હોય, આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ ગમે ત્યારે તેમની અટકાયત કરીને ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરી શકે છે. અમેરિકન સ્વપ્ન હવે આવા યુવાનો માટે વિદેશી જેલ અને દેશ નિકાલનું દુઃસ્વપ્ન બની શકે છે. આ ઘટના અમેરિકાના મોટેલ વ્યવસાયમાં રોકાયેલા સમગ્ર ગુજરાતી સમાજ માટે એક લાલ બત્તી સમાન છે. ઘણીવાર મોટેલના માલિકોની જાણ બહાર કર્મચારીઓની સંડોવણીથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે, પરંતુ આ કેસે સાબિત કર્યું છે કે પોલીસ હવે આ પ્રકારના ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. વર્તમાન સમયમાં મોટર લોજ મોટેલને સીલ કરવાની અને તેનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શેરીફ બ્લેક ટુમે સખત સંકેત આપ્યા છે કે તપાસ હજુ પૂર્ણ નથી થઈ. વધુ ધરપકડો થવાની સંભાવના છે, જેમાં સંભવિત પીડિત મહિલાઓ, અન્ય મોટેલ કર્મચારીઓ અથવા તો મોટેલના માલિકો પણ સામેલ હોઈ શકે છે. આ કેસના તાર ક્યાં સુધી લંબાય છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. અમેરિકામાં ભારતીય સમાજની છબી પર વધુ કાળો ડાઘ લગાડનારા આ નેટવર્કને સંપૂર્ણપણે તોડી પાડવા માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે. આ સમગ્ર ઘટના પર અમારી નજર રહેશે. હ્યુમન ટ્રાફિકિંગ વિરુદ્ધ આ લડાઈ માત્ર પોલીસની નથી, જે દરેક જવાબદાર નાગરિકની પણ એટલી જ છે. માટે તમામ ગુજરાતીઓએ આગળ આવીને આવી કામગીરી, આવા કાળા કાન, કાળા કૌભાંડ કરનારાને ઉજાગર કરવા જ જોઈએ. શિકાગોની 4 નવેમ્બર 2025ની સાંજે લોરેન્સ વિસ્તારના એક રસ્તા પર સામાન્ય જીવનના ધબકારા જાણે અચાનક થંભી ગયા. એક ગુજરાતી યુવક, જેણે માંડ 6 મહિના પહેલા જ કેબ ડ્રાઇવિંગનું ગિયર પકડ્યું હતું, તે તેની અમેરિકન જન્મેલી પત્ની અને ફૂલ જેવા નાના બાળક સાથે ઘર તરફ જઈ રહ્યો હતો. પરંતુ આ રસ્તો ઘર તરફ નહીં, પણ અનિશ્ચિતતાને જેલ તરફ જવાનો હતો. બે કાળી અનઆઇડેન્ટિફાઈડ કાર પાછળથી પૂર ઝડપે આવી તેમની કારને બ્લોક કરી દીધી. શું આ માત્ર એક રેન્ડમ તપાસ હતી? ના, સૂત્રો કહે છે આઈસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની નજર આ યુવક પર લાંબા સમયથી હતી. શું તેનું નામ રિમૂવલ ઓર્ડરની યાદીમાં હતું? અમેરિકન ડ્રીમ જોનાર આ યુવકનું ભવિષ્ય હવે કયા કાયદાકીય દાવપેચમાં ફસાયું છે, અને તેના નિર્દોષ બાળકનું શું થશે, જેનો જન્મ આજ ધરતી પર થયો છે? આ સવાલ સાથે શરૂ કરીએ છીએ અમેરિકા પર એક વિશેષ અહેવાલ. નમસ્કાર અને સ્વાગત છે તમારું. શિકાગોથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જે ઇમિગ્રન્ટ કોમ્યુનિટીમાં ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છે. 4 નવેમ્બર 2025ના રોજ ડાઉનટાઉન શિકાગો નજીક ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ દ્વારા એક 22 વર્ષીય ગુજરાતી યુવકની ધરપકડ કરવામાં આવી છે, જેને ટાર્ગેટેડ કાર્યવાહી માનવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતનો આ યુવક છેલ્લા 4 વર્ષથી અમેરિકામાં સ્થાયી રહે છે અને પોતાના નાના પરિવાર સાથે જીવન સંઘર્ષ કરી રહ્યો હતો. ઘટનાની વિગતો એટલી નાટકીય છે, જાણે કોઈ હોલિવૂડ ફિલ્મનો સીન હોય. યુવક પોતાની કારમાં પત્ની અને અમેરિકન જન્મેલા બાળક સાથે લોરેન્સ વિસ્તાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે આઈસની 2 કારે તેમની કારને પાછળની બાજુએથી રોકી દીધી. આ કોઈ રેન્ડમ ચેકિંગ નહોતું. વિશ્વસનીય સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આઈસ એજન્ટ્સની કાર તેમનો પીછો કરી રહી હતી, જે સ્પષ્ટ સંકેત આપે છે કે યુવક આઈસની યાદીમાં હતો અને આ એક પૂર્વ યોજિત ધરપકડ હતી.
કાર રોકાયા બાદ યુવક પાસેથી તેના ઇમિગ્રેશન પેપર્સની માંગ કરવામાં આવી. થોડી જ વારમાં તપાસ પૂર્ણ થઈ અને યુવકને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો. આ હૃદયદ્રાવક દ્રશ્યમાં તેની પત્ની અને બાળકને ઘરે જવા દેવામાં આવ્યા. પણ પરિવારનો એકમાત્ર કમાનારો સભ્ય હવે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. આ યુવક છેલ્લા 6 મહિનાથી કેબ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. જોકે તેની પાસે ડ્રાઈવર્સ લાયસન્સ હતું, પરંતુ તેની વર્ક પરમિટની સ્થિતિ અસ્પષ્ટ છે અને અફવાઓ છે કે તેનો અસાઇલમ કેસ પેન્ડિંગ છે. હવે વાત કરીએ આ ધરપકડની તેના પરિવાર પરની અસરની. એકમાત્ર કમાણી કરનારની ગેરહાજરીમાં યુવકની પત્ની, જે નાના બાળકને કારણે નોકરી નથી કરી શકતી, તે તાત્કાલિક આર્થિક સંકટમાં મુકાઈ ગઈ છે. અમેરિકામાં જ્યાં બચત ઓછી હોય છે, ત્યાં આવકનું આ એકાએક બંધ થવું જીવન જરૂરિયાત માટે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. આઈસે માનવતાના ધોરણે યુવકના ફોન પરથી તેની પત્નીને કોલ કર્યો અને કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહેવા જણાવ્યું. તમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ તાત્કાલિક વકીલની નિમણૂક કરે અને સાથે જ યુએસ સિટીઝન ગેરેન્ટરની વ્યવસ્થા કરે, જેના માટે પણ મોટો ખર્ચ થઈ શકે છે. આગામી 15 દિવસમાં યુવકની કોર્ટમાં હાજરી થઈ શકે છે, જ્યાં બોન્ડ પર મુક્તિનો નિર્ણય લઈ શકાશે. જોકે બોન્ડની રકમ જેમ કે અન્ય કેસમાં $5,000 સુધી ચૂકવવી પડે, પણ આ પરિવાર માટે એ રકમ લોધાના ચણા ચાવવા સમાન છે. આ એકલ દોકલ ઘટના નથી, પરંતુ શિકાગોમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની વધતી આક્રમકતાનો સંકેત છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 1 મહિનામાં એરપોર્ટ પર બોર્ડર પેટ્રોલ દ્વારા કરાયેલી રેડ્સમાં ડઝનભર કેબ ડ્રાઈવર્સની ધરપકડ થઈ છે, જેમની પાસે લાયસન્સ હોવા છતાં વર્ક પરમિટ નહોતું. આવી કાર્યવાહીઓ ખાસ કરીને તે લોકો વિરુદ્ધ થઈ રહી છે જેમના રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ છે. ગયા મહિને લોરેન્સ વિસ્તારમાં જ એક ગુજરાતી મહિલાની ધરપકડનો વિડીયો પણ વાયરલ થયો હતો, જે ભાગવાનો પ્રયાસ કરતા પકડાયા હતા અને 20 દિવસ બાદ $5,000 બોન્ડ પર મુક્ત થયા હતા. આ તમામ ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે શિકાગો હવે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ માટે એક રેડ ઝોન બની રહ્યો છે. અમેરિકાની ધરતી પર જન્મેલા પોતાના બાળકને ઉછેરવા માટે સંઘર્ષ કરનાર આ ગુજરાતી યુવકનું શું થશે? શું તે બોન્ડ પર મુક્ત થઈ શકશે કે પછી તેનો અસાઇલમ કેસ મંજૂર થશે અને તે કાયદેસર રીતે અમેરિકન ડ્રીમ જીવી શકશે? આ તમામ સવાલોના હાલ કાયદાકીય ગૂંચવણોમાં અટવાયેલા છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે: શિકાગોમાં ગુજરાતી ઇમિગ્રન્ટ્સ કોમ્યુનિટીમાં ડર અને અનિશ્ચિતતાનો માહોલ ખૂબ જ મોટા પાયા પર છવાઈ ગયો છે. દર વર્ષે લાખો ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરવા જાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવ્યા પછી અમેરિકામાં કામ કરવા માંગે છે અને પછી ત્યાં સ્થાયી થવાનું આયોજન પણ શરૂ કરે છે. અમેરિકામાં નાગરિકતા મેળવવામાં ઘણો સમય લાગે છે, પરંતુ કાયમી રહેઠાણ ઝડપથી મેળવી શકાય છે. અમેરિકા ગ્રીન કાર્ડ આપે છે, જે એક વિદ્યાર્થી પણ મેળવી શકે છે. તેણે ફક્ત કેટલીક શરતોનું પાલન કરવું પડશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા ફર્યા પછી અમેરિકામાં ઇમિગ્રેશન નિયમો દિવસે ને દિવસે વધુ ને વધુ કડક બની રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ઘણા વિદ્યાર્થીઓ જાણવા માંગે છે કે ગ્રીન કાર્ડ મેળવવા માટે તેમણે કયા નિયમોનું પાલન કરવું પડશે. તેઓ સરળતાથી ગ્રીન કાર્ડ કેવી રીતે મેળવી શકે છે અને કાયમી રહેઠાણ કેવી રીતે મેળવી શકે છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ સરકારની કાર્યવાહી વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં સરળતાથી ગ્રીન કાર્ડ કેવી રીતે મેળવી શકે તે જાણીએ. સૌપ્રથમ તમારે ડિગ્રી પૂર્ણ કરવી પડશે. વિદેશી વિદ્યાર્થી તરીકે અમેરિકા આવવાની અને ગ્રીન કાર્ડ મેળવવાની તમારી તકો તમારી ડિગ્રી પર આધાર રાખે છે. ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી નોકરી મેળવવી સરળ બને છે, ખાસ કરીને જો તમારી નોકરી તમારા અભ્યાસ ક્ષેત્ર સાથે સંબંધિત હોય. F1 વિઝા ધારક તરીકે તમારા વિદ્યાર્થી દરજ્જાને જાળવી રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વિદેશી વિદ્યાર્થી તરીકે તમે એક સમયે 5 મહિનાથી વધુ સમય માટે યુનાઇટેડ સ્ટેટ્સ છોડી શકતા નથી. જો તમે તેનાથી વધુ સમય માટે દૂર રહો છો, એટલે કે ભારત રહો છો કે ગુજરાત રહો છો, તો તમારી વિદ્યાર્થી તરીકેનો દરજ્જો સમાપ્ત થઈ શકે છે. જો આવું થાય તો તમારે નવા ફોર્મ I-20 સાથે પ્રવેશ માટે ફરીથી અરજી કરવી પડશે. યુનાઇટેડ સ્ટેટ્સની બહાર વિતાવેલો સમય OPTની અવધિ લંબાવતો નથી. તે બેરોજગારી મર્યાદા સામે ગણાય છે. OPT પરના વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સ પાછા ફરી શકે છે જો તેમની પાસે માન્ય વિઝા, છેલ્લા 6 મહિનાની અંદર મુસાફરી માટે માન્ય ફોર્મ I-20 અને માન્ય રોજગાર અધિકૃતતા દસ્તાવેજ EAD હોય. ગ્રીન કાર્ડ મેળવવા માંગતા વિદેશી વિદ્યાર્થીઓએ OPT કાર્યક્રમ હેઠળ કામ કરવું જોઈએ. OPT એક કાર્યક્રમ છે જે F1 વિઝા પરના વિદેશી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ ક્ષેત્રને લગતી નોકરીઓમાં કામ કરવાની મંજૂરી આપે છે. OPT હેઠળ વિદ્યાર્થીઓ સ્નાતક થયા પછી 12 મહિના સુધી કામ કરી શકે છે. STEM વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત સ્નાતકોને 24 મહિના સુધીનું વિસ્તરણ પણ મળી શકે છે. વિદ્યાર્થી વિઝા તેમને OPT હેઠળ કામ કરવાની મંજૂરી આપી શકે છે, પરંતુ એકવાર તે સમાપ્ત થઈ જાય પછી તેને લંબાવી શકાતો નથી. યુએસમાં કામ કરવાનો અને રહેવાનો તમારો અધિકાર જાળવી રાખવા માટે તમારે બીજા વિઝા મેળવવાની જરૂર પડશે. H-1B વિઝા તમને આ કાર્યમાં મદદ કરશે. આ એક વર્ક વિઝા છે જે તે ખાસ નોકરીઓ માટે છે. તેમાં સ્નાતકની ડિગ્રી અથવા તેથી વધુ દ્વારા શીખેલા વિશેષ જ્ઞાનની જરૂર હોય છે. યુએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે H-1 વિઝા ક્વોટા છે, જે હેઠળ દર વર્ષે 20,000 વિઝા જાહેર કરવામાં આવે છે. આ વિઝાનો સમયગાળો 3 વર્ષનો છે, જે વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. ગ્રીન કાર્ડ મેળવવાનું સ્વપ્ન જોનારાઓ માટે H-1B વિઝા મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. H-1B વિઝા પર તમે 6 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા પછી ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકો છો. H-1B વિઝા માટે મહત્તમ 6 વર્ષનો સમયગાળો પૂર્ણ થયા પછી તમારી કંપનીએ H-1B વિઝા અરજી દ્વારા તમારા વતી ગ્રીન કાર્ડ માટે અરજી કરવી આવશ્યક છે. તમે એક નવી કંપની પણ શોધી શકો છો જે તમારી ગ્રીન કાર્ડ અરજીને સ્પોન્સર કરવા માટે તૈયાર હોય. H-1B થી ગ્રીન કાર્ડ સ્ટેટસમાં સ્થળાંતર કરવું સરળ નથી. યુએસમાં કાયમી રહેઠાણ મેળવવાની પ્રક્રિયામાં મહિનાઓ લાગી શકે છે અને તેમાં ઘણા તબક્કાઓનો સમાવેશ થાય છે. પરિણામ સફળ થશે તેની કોઈ ગેરંટી નથી, તેથી તમારે કાળજીપૂર્વક આયોજન કરવાની અને તમારા H-1B વિઝા માન્ય હોય ત્યાં સુધી પ્રક્રિયા શરૂ કરવાની જરૂર છે. ગ્રીન કાર્ડ અરજીઓ પૂર્ણ થવામાં મહિનાઓ કે ક્યારેક વર્ષો લાગી શકે છે, તેથી H-1B વિઝા ધારકોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ અરજી કરતી વખતે તેમના વિઝાની સમાપ્તિ તારીખની તેમની કાયદેસર સ્થિતિ પર થતી અસરોથી વાકેફ થાય. જો તમારી H-1B વિઝા સમાપ્ત થઈ ગયા હોય તો પણ તમે કાયદેસર સ્થિતિ જાળવી શકો છો.